જોવા એમ કરીને ગાડી અમને પાઈ ગયો થોડું ઘણું પેટ્રોલ. અને હવે અમે જઈએ આપણે બ્રાન્ડેડ શૂઝમાં. તમે જાય છીએ અમારા હગાવાલાની ત્યાં બરાબર ને. હા અમારો ને ખબર થોડો બોલો ને 11 નંબર ભાઈ રીલમાં બોલેલા હતા ભાઈનો વેલા નહીં 11 નંબર. હવે આપણે જઈ ગયા ધર્મેન્દ્ર રોડ. મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ સવારના પોરમાં હાર લેવા અને પછી બપોર પછી જોઈએ આપણે કઈ બાજુ જવાનું છે. અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ હાર લેવા અને આદિભાઈને સવારના પોરમાં મને ઉઠાડવા આવ્યા હતા. એટલે સવારના પોરમાં આપણે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ. અત્યારે પુલ ઉપર ઊભા છે બરાબર ને આદિભાઈ. હા જય દ્વારકાધીશ. અને હવે આદિભાઈ હોય ને માંદાની જેમ વ્લોગ બનાવે એટલે મેં કીધું લાવો આજથી વ્લોગની શરૂઆત હું કરું. બરાબર તમે માંદાની જેમ બોલો ને એટલે બધાને સાંભળાતું નથી. તમે કોમેન્ટમાં જણાવો કે આ માંદો કેવી રીતના બોલે છે. તો મળી તમને આગળ જઈને ફૂલ લેતા બરાબર ને આદિભાઈ. બરાબર. હા બાકી બૂટ લેવાનો જ વિચારે જો જવાનું થશે તો તમને દેખાડશે નકર પછી બીજી કઈક વાત આગળ મળી. મિત્રો ફૂલ લઈ લીધા દુધીભાઈ મોટા ફાકી ભરી લીધી એટલે મસાલો ખાઈ લીધો ભાઈ એની રીતના. હવે આપણે જઈ ભગવતીપુરામાં અત્યારે આરતી બારતી કરી પછી જાય ક્યાંક રખડવા ભાઈ ગયા ગાડી સર્વિસ કરાવવા આવેલા સર્વિસ કરાવતા બરાબર ને ભાઈ. ઓકે હાલો હવે આરતી બારતી કરી મળી રહે કારણ તો મિત્રો બે ભાઈઓ નીકળી ગયા રિલાયન્સના પેટ્રોલ પંપે હતા. આપણે ગાડીને પેટ્રોલ 83 થઈ ગયા ત્યારે પેટ્રોલ વાઈ દીધું. બહુ તરસ થઈ ગઈ ગાડી અમને અમારે સામું જોવા એમ કરીને ગાડી અમને પાઈ ગયો થોડું ઘણું પેટ્રોલ. અને હવે અમે જઈએ આપણે બ્રાન્ડેડ શૂઝમાં બે ભાઈઓના બૂટ લેવા બરાબર. હા તો માઠમની તૈયારી ચાલુ કરી દીધી. સાંજે કપડાં લેવાનું કહેતા હતા હવે જોઈ શું થાય છે. હટાડી એને સ્ટાર્ટિંગમાં રહેવાનું એને ઓલા કરે નબળું પહેરવાનું મજા નથી આવતી. હા અને આમાં આપણે એક ડ્રીમ કારે વૈડી છે અત્યારે તો હે નહીં એ ગેસ કરો આ બતાવી દો ભાઈને શોરૂમ. હા રેડી આપણે એક ડ્રીમ કારે એ વરના આપણી પસંદ કાંઈ વાંધો નહીં. આપણે જઈ બ્રાન્ડેડ શૂઝમાં ને પછી તમને મળી અને ગાડીની સર્વિસ એ કરાવવાની જ છે. શું કે ભાઈ મિત્રો આમ બે ભાઈ પગી ગયા છીએ બ્રાન્ડેડ શૂઝમાં પગી ગયા છીએ. હવે બે ભાઈઓ જઈએ અંદર ખરીદી કરીને તમારા માટે સરપ્રાઈઝ છે ઘરે જઈને દેખાય છે. ભાઈ મિત્રો આપણા ભાઈનો મેળ થઈ ગયો. આ ભાઈનો મેળ ન પડ્યો એટલે હવે અમે જાય છીએ 11 નંબર ભાઈ રીલમાં બોલેલા હતા ભાઈનો વેલા નહીં 11 નંબર. એટલે હવે આપણે જઈ ગયા ધર્મેન્દ્ર રોડ शान मारे बूट लेके आएंगे कुछ ना कुछ तो लेकर ही आएंगे भाऊ. હા મને હલો મળી ગયા બીજી કે બૂટની દુકાન જઈ રહ્યા હતા બરાબર ને ભાઈ. શું કે ભાઈ મિત્રો આપણે પગી ગયા યાકની રોડ ઉપર સુજીભાઈને બૂટ ગોતો આડું સુજીભાઈ ગોતે હરજી હાલો મળી ગયું. હા એમઆર શૂઝ હે હાલો કાંઈ વાંધો એમઆર શૂઝમાં જઈએ વળી પાછા. હવે હું થાય પછી વાત કરી સુજીભાઈના બૂટ મળે કે નથી મળતા 11 નંબર. શું કે ભાઈ મિત્રો બે ભાઈઓ લઈ લીધા બૂટ ને એ બૂટનો ભાવ તો તમે પૂછી ન કરતા અમારા. આ ભાવ હોય ને આ બૂટ તમને ઘરે જઈને બતાવીશ ને મારા એટલે તમે ઘરે જઈને ખાલી અંદાજો લગાડજો ભાવ હું કઈ નહીં હેગું સોરી કેમ કે ઘરના જોઈ જાય બખા બખા થઈ જાય. આનો ભાવ કહેવાય એવો નથી. અને આ વસ્તુ હોય ને પછી આ દુકાનમાં એ ભાઈ અમારી પાસે ખાલી 5 પીસ આવ્યા હતા. અને આમ તમારો ભાઈ હાઈ તમે તમારા માટે સરપ્રાઈઝ અત્યારે ઘરે જઈને બતાવીશ. તમે જોઈ લેજો આખા ભગવતીપુરામાં કોઈના પગમાં ન હોય. મારા બૂટ આયરે દેખાડી દેઈને કેવું આદિભાઈ આખા ભગવતીપુરામાં કોઈના પગમાં વસ્તુ નહીં મળે. અને 7 8 બ્લોગ બનશે ને ત્યાં તમે જોઈ લેજો કે આ બૂટ કોઈના હાથમાં હે નથી એ ખબર પડી જાય તમને. કાંઈ વાંધો હવે અમે જઈ ઘરે. હવે ડાયરેક્ટ આપણે સાંજે મળી ડાયરેક્ટ ફોટા કા લુગડા લેવા જવાના ત્યારે મળશે આરામથી. આવું છે લુગડાના પૈસા નથી ના હે આપણી ભાઈ ઉપાધિ કરવામાં બધું થઈ જાય સેટિંગ કરતા સબ જગ્યા સિસ્ટમ હે ભાઈ. શું કે ભાઈ મિત્રો આપણે આવી ગયા ત્યાં સુજુભાઈ ઘરમાં. સુજુભાઈ અત્યારે કાઢે પૈસા કાઢ્યા 500 वाला दो हरा नोट जो हमको देने का था और ये हम दोनों भाई का पार ऊपर बच के भाई के पास. હા હે અમારા બે ભાઈનો બૂટ. હવે એ હવે શું કરવા દેખાડવા ભાઈ પછી દેખાડ્યું. હાલો સુજુભાઈ આવીને દેખાડી. સુજુભાઈના ખાલી તમે અંદાજો મારી લેજો ને. આપણા બૂટ આવ્યા કેટલા ભાઈ આપણા કેટલા કીધા 700 એટલે પેલા 900 હતો તો એટલે 700માં લીધી મોજડી. ભાવ કેવા જેવો નથી આ બૂટનો. એ હવે સુજુભાઈ ખુદ આવે હમણાં. હું ભાઈ બોલો ઘરમાં ખબર પડી જાય તેલ કામ મચી જાય ખોટા ઘરની બહાર નીકળી જાય. અત્યારે તમે ખાલી અંદાજો મારી શકજો ભાવ ખાલી કે આ બૂટ કેમ મળશે નહીં મળશે તો ખરા. પેલા આદિભાઈ નો દેખાડી દઈએ આપણે. ચાલો 1 મિનિટ ઉભા રહી આપણે થોડુંક લુક બુક ચેન્જ કરી લઈએ. લુક ચેન્જ જગ્યા બદલે એવું આ જગ્યામાં શું છે ભાઈ આમાં શું બાકી હતું બરોબર હતું આમાં ઓકે પર્સનલ રૂમ પર્સનલ
મેં પેલા શું કહેવાય અલગ સારી એવી જગ્યાએ દેખાડવાની વસ્તુ ये देखो બ્લેક હાલો હાલો ભાઈઓ આદિભાઈ નું હવે આ આપણું સાદું સિમ્પલ મોજડી જે 900 વાળી હતી જે આદિભાઈ ને પસંદ હતી અમને ન્યુ ખરીદ લે આમ ચૂટકી મેં અરે આ હજી આ વસ્તુ દેખાણે ઉભા રહેજો ભાઈ થોડોક સસ્પેન્ડ રાખો હા આ વસ્તુ જે છે ને એનો ખાલી તમે અંદાજો માણી શકો ભાવ આ જોઈ શકો છો તમે બોક્સ છે બોક્સ કેવડું ખાલી બોક્સ મારા સાઈડ બાજુમાં રાખો ભાઈ આપણે બાજુમાં રાખો મારું બોક્સ બે બોક્સ આરામથી આવી જાય મારું એક બોક્સ ને એનું બે બોક્સ એવું થાય કાંઈ વાંધો ખોલો સુધીભાઈ જોઈ શકો આ બૂટ અને આનો ભાવ તમે આનો ભાવ ખાલી અંદાજો લાગી શકો ખાલી અંદાજો ઘરમાં તો કેટલા કીધા એ તો નથી કાંઈ કહેવાનું માંગતા કે પછી વાત આનો શું ભાવ ખાય એ અમે રિયલમાં તમે લુક જોઈ લ્યો લોક ઉભારી હું દેખાડ દો આનો ભાવ તમને કોમેન્ટમાં હે ને મોકલી દેજો તમારીથી તમારી રીતના અંદાજો લગાડો શું ભાવ એ છે આ બૂટ હે ને તમને ભાવ જલ્દી ખબર પડી જાય થોડાક ટાઈમ હા તો હું આમ કહી દઈ આ વ્લોગ અમારા ઘરના પી આદિભાઈ ને સબસ્ક્રાઇબર છે એટલે જોઈએ ઘરે જોયું બધા એટલે ઘરમાં બધા જોતા એટલે આ બૂટ હે ये वो वाला नहीं है कि ले जाओ 500 में 500 में और चुराने के बाद हाथ मत आना ये बूट નથી આ બૂટ થોડાક કંપનીમાં એરિયા એરિયાનો ભાવ છે અમુક યાજ્ઞિક રોડે થી લીધા એટલે અંદાજો લગાવી લેજો કાંઈ વાંધો હવે અમે જઈ ઘરે ખાઈ પી લઈને હવે ડાયરેક્ટ હવે સાંજે મળશે ડાયરેક્ટ આપણે ઓકે ભાઈ મિત્રો અમે નીકળી ગયા છીએ ગામની મફતની સોડા પીવા અમે જાય છીએ અમારા હગાવાલાની ત્યાં બરાબર ને હા અમારે ને ખોલે થોડો ઓલો નવું કાઢી જાય નવું બરાબર ને નવું કાઢી અમે જઈએ ત્યારે હું સુજુભાઈ ગયા થઈ ગયા અને સુજુભાઈ કંઈક કહેવા માંગશે એ પછી આપણે વાત કરીએ આગળ સુજુભાઈ કંઈક ઘરેથી બહાર નથી નીકળાય ખાલી એટલું કહેવા માંગુ હા જો સુજુભાઈ કે અમારો બ્લોગ કૂતરા દોડાવતા સામાન્ય જલ્દી સામાન્યમાં અમે જઈએ છીએ અમારે સગાની ત્યાં કૂતરા જોઈ શકો છો 2-3 કૂતરા દેખાય છે એટલે ધ્યાન રાખજો થોડું ધીમી રાખજો તમે શેરીમાં ગાડી સ્લીપ થઈ શકે છે એટલે હા ધીમી રાખજો દોડવાની તૈયારી જોઈ શકો તમે દેખાડી બાકર બિલ્લા હે હા જો બીજો બાકર બિલ્લો કે અમે સુજુભાઈ ખાસ એમાં એવું છે જે તમે બૂટ જોઈએ ને એ ભાવ આજે ખરે ખબર પડી ગયો છે તોય કાંઈ કીધું મત સુજુભાઈને સુજુભાઈ બહુ સેફ હે સુજુભાઈ કંઈક કહેવા માંગે હું બહુ ખુશ છું સુજુભાઈ ખાલી એવું કહેવા માંગીએ કાંઈ નહીં અમે સુજુભાઈને ઘરે ખબર પડી ગયા કેટલાને કારણ કે એ મમ્મી એમ કીધું મારા હમ ખાજો કેટલાને લીધા અમે તો ઘરે 2000 કીધા હતા હવે સાચો ભાવ સુજુભાઈને મોટે બોલ્યા બોલો ભાઈ ભાવ आगे जाके भाव बोले हम अच्छा ना बोले जी ऐसे ना डबल सॉरी डबल में रोड व्हीलर भाई हाँ रोड व्हीलर काई મિત્રો અમે ભાઈ પોગી ગયા ત્યારે અમારી જગ્યા બેસી જે તમે જોઈ શકો બધો નજારો હાલે થોડોક ટાઈમ પૂરતો કારણ કે અહીંયા બધા બનશે મકાન હા મકાન ના ફ્લેટ બનવાના છે બાકી આદિભાઈ અત્યારે તો 13x13 ની ઓયડીમાં રહી છે શું કે આદિભાઈ સાચી વાત લખાયું આદિભાઈ 13x13 ની ઓયડીમાં રહીએ પણ આદિભાઈને તમે હલકામાં લેતા નહીં કમિંગ સોંગ માં પડ્યું જ છે આપણું હાલે ન્યુ એડેડ માં કામ હાલે જ છે બરાબર અહીંથી પીછે ખાલી થોડુંક એક કાગળીમાં થોડાક કાગળીમાં અટકી ગાડી થઈ જાય થોડોક ટાઈમ ખાલી વધી 2 મહિના 2 મહિના આપણે કહીએ ગઈ બાકી ભાઈ એને રીતના કામમાં પડ્યા છે આપણે કરે જ છે નાન પડતા हम कहीं बोली बाकी जलने वालों जलते रहो हम तो तरक्की करते रहेंगे હાલો મિત્રો તો આપણે બૂટ નું જણાવી દઈએ હવે શું કે આદિભાઈ એમાં એવું હતું કે ઘરે કહેવાનું નહોતું પણ ઘરે હવે ખબર પડી ગઈ અમુક સમય સંજોગે બંકર પહેરી લેવા પડે એવી રીતના આપણે અમુક સંજોગે ઘરે ભાવ કહી દેવો પડે સાચું જે એને ગેસ કરીને ભાવ વિચાર્યો એ કમેન્ટમાં કરજો હવે સુજુભાઈ નો ભાવ કે હું ભાવ હા એ બૂટ આપણને પડ્યા હે 3200 રૂપિયાના 3500 રૂપિયા કહેતા હતા 3200 દીધા ડિસ્પ્લેમાં હતા ને મને ગમી ગયા એટલે 3200 હતા ને આપણા ખીચામાં પડ્યા હતા 1000 રૂપિયા આદિભાઈ ગૂગલ પે માં નાખી દીધા બાકી 2200 રૂપિયા પડ્યા હતા ને ઘરે જઈને મેં આદિભાઈને 1000 રૂપિયા આપી દીધા અને આ એક એવી હાઈ તમે એક ખાતર મેં હું મારો ભાઈ આ સુજુભાઈ નાખ્યા હા એને સાક્ષીમાં હું ખોટું બોલી શકો બાકી એ ખોટું ન બોલી શકે
બાકી એને ખબર હે અત્યારે તો 3200 ના બૂટ લીધા છે બાકી એક ટાઈમે ભાઈએ મોબાઈલ વેચીને પણ સાતમ બનાવેલી છે 2500 રૂપિયાનો 2500 રૂપિયા આપણો ખાલી ફોન જે પૈસાનો ફોન વેચાણો જેટલા પૈસાની હાથમ બનાવીએ ને એટલા પૈસાના અત્યારે તમારો ભાઈ બૂટ પહેરે સુજલ બોરીચા બરાબર એટલે આ તો તમારી ને આપણા ઉપરવાળાની મહેરબાની છે એટલે એવું નથી કે સુધુભાઈ આપણે પૈસા નથી દઈ શકતા સુધુભાઈ દઈ શકતા હતા પૈસા એવું નથી સુધુભાઈ પાસે ત્યારે એટલા સુધુભાઈ નતા આપણો ટૂંકમાં સમય નબળો હતો બરાબર બેયના હરખા સમય હતા અને બે પાસે એવી પરિસ્થિતિ હતી કે બે એકબીજા કામ આવી ગઈ કારણ કે પૈસા સુધીભાઈ થોડાક ત્યારે કામ નતા કરતા ભણતો હતો ભણતા હતા ભાઈ ત્યારે નવમું ભણતો હતો અને મેં ભૈણાનું મૂક્યા પછી જો આ એક ગાડી લીધી છે અને 3300 વાળા ઓલી ખેલે 1800 વાળા બૂટ પહેર્યા હતા આલી ખેલે તમારી ને ઉપર વાળાની માં મેલડી દયા દ્વારકાધીશને માથે હે તો આપણે 3300 વાળા પહેરી બરાબર એવું નથી કેવું બધાનો છે ને નબળો ટાઈમ આવે નાન પાડતો તો બધાને અમુક ટાઈમ દેવાય ટાઈમ પછી બધાને વારો આવે અમારો આવે નાન પાડતા અમારે એક વસ્તુ વેચાણી એટલે બધું છે અત્યારે અમારી પાસે બાકી કોઈ એમ ન સમજતા કે પૈસાનો અભિમાન આવી ગયો આ ભાઈ હા અને અમારામાં એવું કંઈ છે નહીં બરાબર ભાઈ પાસે પૈસા નહોતા ને મારી પાસે હું ભણતો હતો ત્યારે મારી પાસે કાંઈ રૂપિયા ને ગાંઠિયામ ચીગમ ખાવાના પૈસા નહોતા તો બે ભેગા જ રખડતા હતા બરાબર જે એવું કહું અત્યારે હજી વસ્તુ દેખાડ આ જે ગાડી છે ને ભાઈ પાસે મારી પાસે બે ગાડી બરાબર આ જે બે ગાડી ની આની છે અને આ ગાડીની મારી છે એટલે એમાં એવું કોઈ નથી કે આની કે મારી અમારી આડી ઓલી આવી તારું મારું કાંઈ એમાં હે જ નહીં એવું અમારી બે પાસે પેલા ને સાયકલ હતી સાયકલ બદલાવી લીવના બદલાવી સીબીજેડ પલ્સર બધા એમ પર કહેતા હતા કે ભંગાર ને એસાન તેસાન અમને પણ ઘણા બાયરા છે કાંઈ વાંધો નહીં અને સાયકલ ને નાખાય ને બદરી ભાગથી આખો લઈને મોરબી ચક્કર નાખવું એમ આખો એક રાઉન્ડ મળતા દર રવિવાર બે ભાઈઓ ત્યારે કાંઈ બ્લોગ નહોતા બનાવતા એટલે એમને મોજશોખમાં હાલતા બે ભાઈઓ દર રવિવાર ખાલી ઉઠીને ખાનદાણા નીકળે એટલે ફોટા બટા વાળા નીકળતા ત્યારે કઈ એવું દેખાય બાકી તમે દિલ ઉપર રહેતા ના ઘણા એવા છે કે જેને નથી સારું લાગતું સારું નથી લાગતું પેલા માણસો એમ ગાડી મારે શું કેવું કઈ એવા જેવું નથી ખોટું વધારે નથી કેવું બાકી થઈ જાય ઓલું હા બાકી અમુક માણસો ઘણા છે એવા અમુક નું જ કહું કોઈ માથે ન ઓઢતા કોઈ માથે ઓઢતા નહીં અમુક ને જે છે એને કઈ કોઈને કહેવા નથી માંગતા કે તમે આવા હો ઓલા હો અમે કોક નું જોઈને જલતા નથી અમે અમારા ખુદ ની મહેનત ને દમ ઉપર ઉભા થાય છે આ બધા બૂટ લીધા છે બરાબર આ એવું કઈ નથી કે બાપાના પૈસા બાપ કમાઈના બાબુડા હે આપણે ખુદ ની મહેનત ઉપર લીધા છે બરાબર પૈસા લીધા એની ભાઈ હા અને એ ભાઈ સિંગમાં જાય કામે સાચું જે કામ કરી એ ભાઈ સિંગમાં જાય કારખાને હું પાંજરાના કારખાનામાં જાઉં કામે બરાબર હા એમાંથી સોટા કરી બરાબર કરી અને હું બાપા મા બાપ ઉપર છે એનો સપોર્ટ છે એટલે હું બધું કરી હતી બાકી હા બાકી ઘણા એવું વિચારતા હોય આપણે એમ વાત કરી દે બૂટ આટલા ના તો કે બાપ કમાઈને બાબુડા પહેરે ને એસાન તેસ આપણે એવું નથી બરાબર અમને કીએ ગાડી બાપ કમાઈને બાબુડા અને અમુક ને એવું હતું કે આપણે બીજી ગાડી લીધી ને અમુક સ્ટોરી નથી ચડાવી અમુક ભાઈબંધ એવા ખાલી બે ભાઈબંધ ચડાવી હતી એક આપણો સુધુભાઈ નાટડા ને એક મારો ભાઈ ધવલભાઈ આપડા અને એક હજી એક અમારો કેટલાય ચડાવી હતી ત્રણ જ હતી રાજી મારી પાસે હું કહેતા તો આપણે સ્ક્રીનશોટ એકવાર દેખાડી દઈ 3 જણા ખાલી ચડાવેલી હતી સ્ટોરી બાકી કોઈ સ્ટોરી નથી ચડાવતા હા બાકી આપણે એવા કઈ બાપ કમાઈના બાબુડા હે હા અને કોઈ કોંગ્રેચ્યુલેશન નથી કીધું ભાઈ અમે શું કરી માણસોને એમ હતું કે આ હપ્તે લીધેલી હા બાકી બે રોકડે છોડાવી ને ત્રીજી રોકડે જ ઊભી બરાબર ત્રણે રોકડે છે અને હજી ચોથી કમિંગ સોંગ માં છે જો તમારો સપોર્ટ રહ્યો તમે સબસ્ક્રાઇબ કરી દો ફોલો કરી લ્યો આદિભાઈ ને અને લાઈક બાઈક કરતા રહ્યો તમારો જો સપોર્ટ રહ્યો તો હજી ત્રીજી ગાડી આવવાની છે ચોથી ગાડી આવવાની છે 3 હે બાકી રિક્ષા બિક્ષા એકો બીકો એ તો ગણવાના ન હોય અમારી ગણાય બધી ગાડીઓ બાકી લઈ એકદમ કહી ત્યારે હવે કઈ કેવું નથી હા લઈને દેખાડશી ત્યારે વાત કરશી બાકી આમાં કઈ ને માણસોને કઈ જણાવવા જેવું નથી બાકી તો મોજ કરો માવા ખાતા હોય ખાવ ન ખાતા ન ખાવ આદિભાઈ નથી ખાતા ન ખાવ બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગીને જય હિન્દ જય ભારત જય માતાજી જય દ્વારકા દેશ